દારૂ પીવો ને એ ખરેખર માનસિક પીડામાંથી મુક્તિ મેળવવાનો ઉપાય નથી. દારૂ પીવાથી ટેમ્પરરી રિલીફ આપણને લાગે, કારણ કે આપણો મગજ સાથેનો જે કોન્ટેક્ટ તૂટી જાય એટલે આપણી વિચારધારાઓ બધી છે એ ઘડીક પૂરતી શમી જાય. એટલે એટલા સમય પૂરતું એને સ્વનું ભાન રહેતું નથી કે હું કોણ છું અને કઈ પરિસ્થિતિમાં જીવું છું, મારે કેવા દુઃખો છે એનું જ્ઞાન રહેતું નથી. એટલે એટલા સમય પૂરતો જ એ માણસ માનસિક કે શારીરિક પીડામાંથી રાહત મેળવી શકે છે. પણ એ દારૂ પાન કરી અને ક્યાંક રસ્તે જતો હોય, ગાડી ચલાવતો હોય અથવા તો પગપાળા જતો હોય અને ક્યાંક એક્સિડન્ટ થઈ જાય અને શરીરમાં મોટી ખામીઓ ઊભી થઈ જાય, ખોડખાપણ, ઘણી વખત જાનહાનિ પણ થઈ જાય, પોતે બચી જાય ને ફેમિલી મેમ્બર્સ કોઈ એક્સપાયર થઈ જાય, એ બહુ સિરિયસ થઈ જાય, ઇન્જર્ડ. તો આ દુઃખ ભૂલવા માટે પીધેલો દારૂ છે એ જિંદગી આખા દુઃખનું કારણ થઈ જાય છે. જો માટે આખી જિંદગી પછી આ દારૂ પી અને દુઃખ ભૂલવાની જે મજબૂરી હતી એ આપણી મજબૂરી કાયમ માટેની પછી થઈ જાય છે. એટલે ક્યારેય આપણું દુઃખ ભૂલવા માટે પણ દારૂ પીવો ને એ દારૂનો આશ્રય દુઃખમાંથી મુક્તિનો ઉપાય ક્યારે હતો નહીં અને છે પણ નહીં. દારૂ પીવો એ જ દુઃખ વધારવાનો ઉપાય છે, તો મુક્તિની તો વાત જ ક્યાં રહી. બીજું, મનોરંજન માટે ઘણા દારૂ પાન કરતા હોય. શું કરે? મહેફિલો મંડાય, બર્થડે પાર્ટી હોય કોઈની, મેરેજ પાર્ટી હોય, રિસેપ્શન પાર્ટી હોય, સગપણ કર્યું હોય, ફરવા ગયા હોય અને બધા મિત્રો ભાઈબંધ દોસ્તાર ભેગા થઈને કહે છે ચાલો આપણે પાર્ટી ગોઠવીએ અને પીએ. જો જિજ્ઞાસા, કેવો અનુભવ થતો હશે આ પીવે તો, એને જાણવા માટે ઘણાએ ટેસ્ટ કરે, ખાલી ટેસ્ટ ખાતર પીએ. એને આમ પીવો નથી હોતો, પણ એ કે લાવો તો ખરા ટેસ્ટ તો કરીએ, કેવો આનંદ આવે છે, એ જોવા માટે ઘણાએ પીતા હોય છે. જો તો એક ઘરની અંદર એના બાપા પીતા અને બોટલ ઉપલા માળે પછી તાળામાં રાખી નાખે. કૌટુંબિક સંસ્કાર તમે જુઓ. અને જિજ્ઞાસા બે ભેગા થાય. એના પિતાજી પીતા, એ છોકરાઓને ખબર. પછી પિતાજી બહાર ગયા હોય ત્યારે આ છોકરાએ એની ડુપ્લિકેટ ચાવી શોધી કાઢી કબાટની, અને એને એમ થયું કે પિતાજી પીવે છે તો એ કેવો લાગતો હશે, ચાલો આપણે પણ જરાક ચાખીએ. એટલે બે ત્રણ ભાઈબંધ દોસ્તારને ભેગા કરી અને કબાટ ખોલીને અંદરથી થોડો લઈને એને ડાયલ્યુટ કરીને છોકરાઓએ પણ ઉપલા માળે પીધો. થોડીક વાર તો આમ મજા આવી ગઈ, નશો ચડ્યો. એટલે પછી તો આવું ચાલવા માંડ્યું. જુઓ, બાપાને ખબર ન પડે એમ અંદરથી બાટલી ભરેલી હોય, એક પેક કાઢી લે અને બે ત્રણ ભાઈબંધો ભેગા થઈને પીવે ક્યારેક ક્યારેક. પછી એના પિતાજી મનમાં વિચાર કરે કે અમુક વખતે બાટલીની આટલી સાઈઝ હોય છે, પહેલાં હું પીતો તે આટલા દિવસ ચાલતા અને હવે અડધા દિવસોમાં કેમ ખાલી થઈ જાય છે. વિચાર કર્યો કે નક્કી, અરે પણ તાળામાં હોય ને લે કોણ? ખાનગીમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે એનો દીકરો હતો, એ ભાઈબંધને ભેગા કરીને બાપાની બાટલીમાંથી દારૂ પીવા માંડ્યો હતો. જો ત્યારે એના બાપાએ કીધું કે બેટા તું શું કરે? ત્યારે કે કાંઈ નથી. અરે આ દારૂ કેમ ઓછો થાય? તો કે મને શું ખબર, તમે પીવો અને મને ક્યાંથી ખબર પડે દારૂ કેમ ઓછો થાય છે? ત્યારે કહે છે મેં તમને નજરે પીતા
જોયા છે. કેમ પીવો છો? તને ટેવ ક્યાંથી પડી? તો કે મને એમ થયું પપ્પા પીવે છે તો આ કેવો લાગતો હશે, જોઈએ. એટલે ચાલુ કર્યો અને પછી અમને થોડી મજા આવવા માંડી, એટલે ક્યારેક ક્યારેક અમે કાઢીને અંદરથી પીએ છીએ. તો આ કૌટુંબિક સંસ્કાર, બાપા પીતા હોય તો છોકરા પીતા થઈ જાય. એક વખત એક હોટલમાં એક ભાઈ ગયા, દારૂની બાટલી મંગાવીને પીવા માંડ્યા હતા. એની સામે પાછો બીજો એક ભાઈ આવ્યો, આવીને બેઠો, વાત કરવા માંડ્યા. એને પીધો. પછી પૂછે છે કે તમે ક્યાં રહ્યો? તારે કે હું પલ્લવી એપાર્ટમેન્ટમાં. બહુ સરસ. કયો વિસ્તાર? તા કે રેસકોર્સ. એ કે ત્યાં તો હું રહું છું. કયો માળ? તારે કે ચોથો માળ. કે હું ચોથા માળે જ રહું છું. બ્લોક નંબર? તારે કે A/3. એ કે હું એ જ બ્લોકમાં રહું છું. એમ શું વાત કરો? ત્યારે કે હા, હગા બાપ દીકરો હતા હોય. કે તો આપણે બે એક જ મકાનમાં રહીએ છીએ. ત્યારે કે હા, એક જ મકાનમાં રહીએ છીએ. કોક બાજુમાં બેઠા હતી કે મૂર્ખાઓ, તમે બે જણા બાપ દીકરા છો. ત્યારે કે એમ, તું મારો બાબો છું? તો કે હા. તો કે સાંભળ બેટા, જ્યાં સુધી એકના બે દેખાય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ એકને બદલે 2 થી વધારે દેખાય એટલે પીવાનું બંધ કરી દેવું. ત્યારે છોકરાએ આંગળી ચીંધીને એને બાપાને દેખાડી. બાપા કેટલી આંગળી? ત્યારે કે 4. છોકરો કહે બાપા તમે મને એકને 2 થી વધારે દેખાય, પીવાનું બંધ કરો છો. આ એકને બદલે 4 દેખાય છે, હવે તમે પીવાનો બંધ કરો. લ્યો, બાપા છોકરાને ઉપદેશ આપે. પોતાને 4 દેખાય તો એ બંધ કરતો નથી. એટલે આવા કૌટુંબિક સંસ્કારો હોય તો પરિસ્થિતિ આ થાય. લ્યો, વડોદરામાં એક જાન નીકળેલી, એમાં ભાઈબંધો આવી રીતે પરણાવા જતા હતા. દારૂ પીધેલો ખૂબ, તે લુગડા કાઢીને રોડ ઉપર નાચવા માંડ્યા. પોલીસ પકડી ગઈ જાનૈયાને. દારૂના નશામાં કાંઈ ભાન રહ્યું નહીં. જુઓ, બેકારીથી કંટાળી અને ઘણા દારૂનો આશરો કરતા હોય. જો અભણ હોય, એ વાંચી ન શકતા હોય એટલે બિચારા પીવે, કારણ કે એને ખબર નથી કે આ પીવાથી શું ગેરફાયદો થાય છે. અને બેકારીથી કંટાળ્યા હોય લોકો, કાયમ એને ધમકાવ્યા કરતા, હે તમે ભણી ગણીને બાપના રૂપિયા બગાડ્યા, નોકરી ધંધો કાંઈ કરતા નથી. જ્યાં જાય ત્યાં અપમાનિત થાય. એટલે પેલાને એમ થાય કે હવે જે થવું હોય થાય, પણ આ દુઃખમાંથી દુઃખ ભૂલવા માટે કાંઈક કરીએ. એટલે પછી ખિસ્સામાં થોડાક રૂપિયા પડ્યા હોય તો દેશી, ને વધારે હોય તો વિદેશી બાટલી લઈને પીતા થઈ જાય. જુઓ તમે. તો આ રીતે આ બધાએ દારૂ પીનારાને જોઈ અને સરદાર વલ્લભભાઈએ કહેલું કે દારૂ એ ધનિકોનો પાખંડ છે અને ગરીબોની મજબૂરી છે. શું કહે છે? ધનિકોનું પાખંડ છે અને ગરીબોની મજબૂરી છે. કારણ કે ગરીબો બિચારા હેરાફેરી માટે આમાં રોકાય, થોડા ઘણા પૈસા મળે અને પછી એમાંથી પોતે પણ કાયમ દારૂ હેરાફેરી કરતા હોય એટલે પીતા થઈ જાય. તો એની મજબૂરી છે એટલે એને આ દારૂમાં પડવું પડે છે. અને ધનવાનોનું પાખંડ છે, કારણ કે એ ધંધામાં પડે ને પછી બિઝનેસ ચલાવવા માટે સારા બિઝનેસમેનોને પોતાને ત્યાં આમંત્રિત કરી અને આવા દારૂના બાટલા મંગાવીને પાય મેનેજરોને, શેઠિયાઓને મફતમાં. એટલે એ બધાનો ધંધો આ લોકો સાથે જોડાય અને આનો ધંધો ધીકતો ચાલે. એટલા માટે આવા બધા લોકો દારૂનો આશ્રય લેતા હોય છે. આ વ્યવસાયને લીધે દારૂનો આશરો લેવો પડે, એની ટેવ પડી જાય. જો ડ્રાઈવર હોય, રાત પાડી ગાડીઓ ચલાવતા હોય,
ઘણા મજૂરો રાતે કામ કરતા હોય, નાઇટ ડ્યુટીઝ હોય, મનોરંજન પીરસવા વાળા કલાકારો એને રાતે જુઓ ને. અમુક તો બાપુઓ ભજન કરાવતા હોય, નામ નથી દેતો પણ એવા 2-3 ભજનીકો હતા જે બાટલી ચડાવ્યા પછી હજી અમુક જીવે છે. ભજન પછી જ એના ચાલુ થાય, ત્યાર પહેલાં એ સ્ટેજ ઉપર આવે નહીં. વિચાર કરો, હવે બાટલી ચડાવ્યા પછી આવી અને સ્ટેજ પ્રોગ્રામ આપે અને લોકોને ભગવાનના માર્ગે વાળવાનો ઉપદેશ આપે તો ક્યાં મેળ ખાય? એવા તો કેટલાય કલાકારો અને મોટા ભાગના આવા હોય છે. 50% ઉપરની સંખ્યા જુઓ. આ જેટલા એક્ટરો એક્ટ્રેસ છે એને તમે તપાસ કરો, એનો એક દારૂ પીધા વગરના નહીં હોય, ટોટલી દારૂ પીનારા છે. પછી ભલે મહાભારતમાં કુંતાજી દ્રૌપદીજી થાય કે દ્રોણ ગુરુ કે ભીષ્મ પિતામહ કે યુધિષ્ઠિરનું પાત્ર ભજવતા હોય કે ભગવાન કૃષ્ણ થતા હોય, પણ અંગત જીવનની તપાસ કરશો તો એ દારૂ પીતા જ હશે. તો એવા દારૂડિયાને પછી આપણે ટીવીમાં જોઈએ અને એમ માનીએ કે આમાં ભગવત ભાવ આવે, હરગીજ નહીં. એના સંસ્કારો આપણામાં પડ્યા વગર રહેતા નથી. આ કંપનીમાં મેં કહ્યું એમ ધંધો વિકસાવવા માટે બીજાને પાય અને પોતે પણ પીવા માંડે. જો દવા તરીકે ઠંડા પ્રદેશોની અંદર શરદી થાય એટલે દારૂ પીવી, અને ઠંડી લાગતી હોય ખાલી તો એ ગરમાટો મેળવવા માટે અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા પ્રદેશોમાં પણ ત્યાં તો અતિશય ઠંડી છે, એટલે એ લોકો ત્યાં જો આવો દારૂનું પાન કરે તો શરીરમાં ગરમી આવે, રુધિરાભિષણ તંત્ર સતેજ થાય, લોહીમાં ઉફાળ આવે, રુધિર વાહિનીઓમાં જોરથી લાશો ચડે એટલે લોહી વહેવા લાગે, એટલે અંદરની ગરમી બહાર આવે, એટલે એને નશા જેવું લાગે અને જરાક સારું લાગે ને એમ થાય કે હાશ ઠંડી ઉતરી. જો પણ નશો ઉતરી જાય એટલે પછી ડબલ ઠંડી એને લાગે. માટે આ દારૂ પાન કરી અને શરદી ફ્લૂ એ મટાડવા માટે પ્રયાસ કરે છે, પણ એ મટતા નથી, ઉલટાના એનાથી વિશેષ થાય છે. એટલે તો હવે અમેરિકામાં ધોળિયાઓ છે એ શું કરે છે? આયુર્વેદિક ઔષધિ તરફ વળ્યા છે. જો ભારતમાંથી એ વસંત માલતી અને નાગપુટી નામની દવાઓ મગાવે છે શરદી તાવ મટાડવામાં, અને એ દવાઓનું સેવન કરી અને જૂની શરદીઓ મટાડે છે. ઘણા એને તમે જો સીતોપલાદી ચૂર્ણ મધ સાથે કે દૂધ સાથે લેતા હોય અને એનાથી શરદી કફ ઓછા થતા હોય છે. માટે શરાબ પીવે તો ઘડીક વાર એનો ચહેરો લાલ લાગે, પણ એ તો નશો ફૂલી હોય એટલે લોહી દેખાય, પણ ઉતરી જાય પછી તો પલરેલ કુકડા જેવો ખૂણામાં પડ્યો હોય મૂળદાર, પછી એમાં કાંઈ તાકાત રહેતી નથી. સોબત, ખરાબ મિત્રોની સોબતને લીધે કોલેજ કાળમાં મોટા ભાગના છોકરાઓને વ્યસન થતા હોય છે. તમે જો, અને ધંધે ચડ્યા પછી રૂપિયાવાળા શેઠિયા હોય, એની ભાઈબંધી હોય, એટલે એને તો કાંઈ પૈસાનો તૂટો ન હોય, એટલે મિત્રો એ બધા એને આવી રીતે મફતથી દારૂ પાતો હોય છે. અને વ્યસની મેં કહ્યું એમ બધા ઉદાર હોય. ભલે 500 રૂપિયાની એક વિસ્કીની બાટલી લાવ્યો હોય, કેટલાની? 500 રૂપિયાની, પણ કોઈ દી એકલો ન ખાઈ જાય. લે, આપણે તો 5 રૂપિયાના ફાફડા ગાંઠિયા લીધા હોય કોઈએ તો એકલો ખાઈ જાય. અરે પ્રસાદી મળી હોય તો એ ઘર માટે ન લઈ જાય, અન્નકૂટની પ્રસાદી હોય તો એ બહાર નીકળીને આખું પડીકું ખોલીને ફાકડો મારી દે. પણ એમ ન થાય કે બીજા 5 જણાને પ્રસાદી આપીએ. અને દારૂડિયા તો રૂપિયા 500ની બાટલી લઈ આવે તો એકલો ન પીવે, બીજા 2-3 જણાને ભેગા કરી અને પછી એ દારૂ પીશે. જુઓ તમે, પણ સત્સંગીઓ હોય
ભગવાનના ભક્તો હોય, વૈષ્ણવ હોય કે રામાનંદી હોય કે સ્વામિનારાયણ હોય, પણ ગીતાજી કે શિક્ષાપત્રીનું પૂછ્યું હોય કે કેટલા રૂપિયાની આવે, રૂપિયાવાળા હશે તોય કે 3 રૂપિયાની મળે, ત્યારે કે તમારી પાસે મળે તો કે જાઓ ઓફિસમાંથી મળશે. અજાણ્યો માણસ કોઈક હોય તો એમ ન થાય કે આને એક શિક્ષાપત્રી દઈને સત્સંગી બનાવીએ. 3 રૂપિયાની શિક્ષાપત્રી પણ કોઈ નહીં મફત આપી શકે ને પેલો સ્ટોર છે ને ત્યાંથી લઈ લ્યો. જો 3 રૂપિયા પણ ખર્ચી ન શકે. જ્યારે આવા બધા વ્યસની હોય, ઉદાર હોય, એટલે તમે જુઓ એનો પંથ વધી જાય છે. એનું કારણ આ છે, ગમે એને મફતી પાય એટલે એની સોબત કરનારા વધે અને પરિણામે દારૂડિયાની સંખ્યા વધતી જતી હોય છે. તો ઘણી વખત દારૂ છે એ આવી રીતે મેં કહ્યું એમ આટલા કારણોસર એનું વ્યસન લોકોને થઈ જતું હોય છે. પણ દારૂના ઘણા નુકસાનો છે. શારીરિક નુકસાન જોઈએ તો દારૂ ખૂબ જલદ છે, ગળું બળે, જઠરમાં દાહ લાગે, એટલે પછી ઠંડા પીણાની અંદર ભેરવીને દારૂ પીવે જુઓ તમે. અને દારૂ રોયલ સેલ્યુટ, રમ, વિસ્કી, સ્કોચ, કેમ્પોઇન, બિયર, આવા બધા ઇંગ્લિશ દારૂ બહુ મોંઘા આવે. પણ એ બધા એને તમે જુઓ આ પીવે ત્યારે એમને એમ ખાલી લુખો દારૂ નથી પીતા, ભેગું એને કંઈક નાસ્તો કરવો પડે. એકલો દારૂ પીવે તો અતિશય ગરમ પડે, એટલે એને ઠંડો કરવા માટે એ દારૂ પીવે છે. પણ છતાંય દારૂની જલદ અસર કંઈ જાતી નથી. થોડી અસર ઓછી થાય પણ થયા વગર તો રહે જ નહીં માઠી અસર. પરિણામે શું થાય, આંતરડામાં અને જઠર આદિકમાં અલ્સર થઈ જાય, એસિડિટી થઈ જાય આ ગરમ દારૂથી. હાઈ બીપીનું દર્દ થાય. કલાકાર હેમુ ગઢવીનું નામ સાંભળ્યું હોય છે, બહુ સારો ગાયક હતો. શું થયું ખબર છે, ગળા સુધી દારૂ ઢીંચીને એક વખત ગાવા બેઠેલો ને સ્ટેજ પ્રોગ્રામ આપતો, અને ત્યાં ને ત્યાં એટલો બધો દારૂ પીધો હશે ત્યારે ધમનીઓમાં લોહી વહેવા લાગ્યું, તો બ્રેન હેમરેજ થયું, ધમની ફાટી ગઈ મગજની, સ્ટેજ ઉપર જ મરી ગયો. જુઓ તો પછી પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ખબર પડી કે દારૂ બહુ પીધેલો, એના લીધે ધમની ફાટી ગઈને મરી ગયો. જો તો આમ આ હાઈ બીપીનું દર્દ એને લાગવું પડે. લીવરને નુકસાન કરે. આપણે ઝેર પીએ તો તે બહાર કાઢવા માટે આપણા શરીરના અવયવો પ્રયત્ન કરે, પણ દારૂ તો તમે પીવો એટલે પડતાની સાથે જ આંતરડાની દિવાલમાં એ શોષાઈ જાય તો અને લોહીમાં ભળી જાય અને હાર્ટને નુકસાન કરે. લીવરમાં પહોંચે ત્યારે માંડ 5% દારૂ છે એ મહેનત કરીને અંદરથી શોષીને બહાર કાઢીશું અને પરસેવા વાટે બહાર નીકળે. બાકીનો બધો લીવરમાં રહે. ચયાપચયની ક્રિયા થાય, મેટાબોલિઝમ, એમાંથી આ ઝેરી તત્વો છૂટા પડે અને પછી પરિણામ એ થાય કે આ દારૂવાળા પદાર્થોને આ રીતે પચાવવામાં જ એ થાકી જાય, લીવરમાં સોજો થઈ જાય, એટલે લીવર ફૂલી જાય. કહેતા ફેટી લીવરનો રોગ પછી એને લાગુ પડે છે. પછી એને ડૉક્ટરોની દવા પણ કામ કરતી નથી. લ્યો, અમિતાભ બચ્ચનની વાત આપણે બધાએ સાંભળી જ હતી ને. 19/4/86 રોજ એને અમદાવાદમાં પત્રકાર પરિષદ સામે કહેલું કે મેં કુલી શૂટિંગમાં ઇન્જર્ડ થયા પછી દારૂ સદંતર છોડી દીધો છે. જો માનસિક નુકસાન કેટલી જાતના દારૂથી થાય. સહજ કાર્યશીલતા માણસની નાશ પામી જાય, કારણ કે જ્ઞાન તંતુઓની સક્રિયતા વારંવાર દારૂના સેવનથી નાશ પામી જાય. શરીરની અંદર અવ્યવસ્થા વધે
અને પરિસ્થિતિ એ થાય કે પછી દારૂ પીધા પછી એને ખબર ન પડે કે હું કોણ છું, કોનો દીકરો છું, કોનો બાપ છું, મારી કૌટુંબિક શું ફરજો છે. જો અને સિક્રેટ વાત હોય એ પણ બકી નાખે. પાકિસ્તાનના વડાપ્રધાન કાનજી ભુટ્ટો હતા. એ ભુટ્ટો તમે જુઓ, વિસ્કી પીધી અને એ શરાબનો એટલો બધો એને નશો ચડ્યો કે એ નશામાં પાર્ટીની અંદર એના મનમાં જે નક્કી કરેલું જનરલ જિયાઉલ હકને બરતરફ કરવાનું, એ એને બુદ્ધિનો કોન્ટેક્ટ તૂટી ગયો એટલે પાર્ટીમાં જ બોલી નાખ્યું. અને જે બધા સિપાહીઓ હતા એ જાણી ગયા અને એને તરત જ જિયાઉલ હકને સમાચાર આપ્યા સૈનિકોએ કે તમને ભુટ્ટોજી બરતરફ કરવાના હતા. રાતોરાત લશ્કરી શાસન લાદ્યું અને ભુટ્ટોને જેલમાં નાખી દીધા. આ બરતરફ થાય એના પહેલાં ભુટ્ટોને બરતરફ કરીને લશ્કરી શાસન સ્થાપી દીધું. જો સિકંદર હતો એની એક વેશ્યા થાઈસ, એને અમુક પ્રકારના સૈનિકો ઉપર, પારસી સૈનિકો ઉપર ખૂબ વેરભાવ હશે, કાંઈક ઘટના ઘટી હશે એટલે એને સિકંદરને ખૂબ દારૂ પાયો. અને પછી સિકંદર તો નશામાં કહે છે કે માગ માગ તું કે એ આપું. ત્યારે પેલી કહે છે કે એમ કરો, જેટલા પારસી સૈનિકો છે ને એ બધા એનો તમે શિરચ્છેદ કરાવી નાખો, મારી નાખો. નશામાં સિકંદરે વટ હુકમ બહાર પાડી દીધો. સેનાપતિને કહી દીધું જાઓ સેનામાં જેટલા પારસી સૈનિકો એ બધાને માથા ઉડાડી દો. એટલે એને તો હુકમ થાય, સિકંદર બાદશાહનો પછી કાંઈ બાકી રહે, માથા બધાને કાપી નાખ્યા. સવારે નશો ઉતરો ને જાગ્યો ત્યારે સમાચાર મળ્યા કે પારસી સૈનિકોનો નાશ કરવામાં આવ્યો છે. સિકંદરે સૈનિકને બોલાવ્યા કે આ તમે શું, ઓલા સેનાપતિને બોલાવ્યા કે તમે શું કર્યું? ત્યારે કે બાદશાહ તમારો હુકમ હતો. એ કે બને જ નહીં, કે આમ જુઓ આ લેખિત મેં અંદર લખ્યું છે, તમે આવી રીતે લખાયું હતું કે સેનામાં જેટલા પારસી સૈનિકો હોય એ બધાને મારી નાખવા. એ કે આવું બને નહીં, તો કે તમારી આ વેશ્યાએ તમને કહેલું ને તમે આ હુકમ બહાર પાડેલું. વેશ્યાને બોલાવીને જાહેરમાં રહી જેવડા ટુકડા કરી નાખ્યા. તે મને દારૂ પાઈને આવું મારી પાસેથી વરદાન માગી લીધું અને પછી દારૂ નહીં પીવાની એણે પ્રતિજ્ઞા લીધેલી. જો તો આમ દારૂ પીવાથી આ મગજના કોન્ટેક્ટ જતા રહે અને ન કરવાનો માણસ કરી નાખે. એક પટેલ હતા, એને દારૂ પીધેલો ને પછી દારૂ એટલો બધો ચડ્યો તો ઘરમાં ઓલી ભેંસની પાડી હોય ને એ પાડીને લઈને બાબાના લુગડા પહેરાવા માંડ્યા. લે બેટા સુરવાલ પહેરી લે, લે બેટા સુરવાલ પહેરી લે. કોને? ભેંસનું બચ્ચું નાનકડું હોય છે, બે ચાર દિવસનું, એના પગમાં આ ચોયણીનો પાયજામો હતો ને એ પહેરાવે. બેટા તું આ ચોરણી પહેરી લેજો. આવી પરિસ્થિતિ થાય. બાપુ બે હતા, ચાલ્યા જતા હશે. હવે દારૂ ખૂબ પી અને બહારગામ જવા નીકળ્યા. એમાં રસ્તામાં એને પછી બીડીની ચલમની આ બધી તલબ હોય ને એટલે ચલમ સળગાવીએ છીએ. બે જણા મહેનત કરે પણ ચલમ સળગે નહીં. પવન આવતો હતો એટલે એ કે બાપુ મોઢા ફેરવી નાખો તો હળગશે. બીજી બાજુ પવનની વિરુદ્ધ દિશામાં મોઢું કરીને કપડું આડું રાખીને પીધા અને પછી ઘોડાને એના એ દિશામાં હાલતા મૂકી દીધા. તો ઘોડા તો ક્યાં જાય? ઘરે આવીને જ ઊભા રહે ને. ઘરના આ બાજુ ઘર તરફ ચાલવા માંડ્યા ત્યારે ગામનું પાદર જોઈને પેલા બાપુ કહે છે એલા હિંમતસિંહ? તો કે હા ગુમાનસિંહ. એ કે આ તો આપણા ગામ જેવું જ બધું દેખાય છે. શું કહે છે? જાતા હતા બાર ગામ. એ કે આપણા ગામ જેવું જ આનું બસ સ્ટેન્ડ છે, એવું જ તળાવ છે, એવા જ આ ઝાડવાઓ. તો કે હા આપણા ગામની જાણે કોપી મારી હોય એવું લાગે. ગેટની અંદર દાખલ થયા ને બજારું જોયું ત્યારે કે આ ગુમાન છે? તો કે હા. એ કે હાટે આપણા ગામ જેવી જ છે આ તો બજાર. એ બધી
ચાલતા ચાલતા ઘોડા હતા એ ગલીમાં થઈને એના ઘરના દરવાજે આવીને ઊભા રહ્યા. ત્યારે પેલા કહે છે એટલે ગુમાન છે, તો કે હા એટલે હા પડ તો ખરો, આ તો આપણા દરવાજા આપણા મકાન જેવા ને જેવા છે આના ઘરના. દરવાજો ખકડો, અંદરથી દરવાજો ખોલીને બૈરા આવ્યા. ત્યારે કે એલા બીજું બધું તો ઠીક, ગામ હોય, ખોડ્યા હોય, તળાવ હોય, ઝાડવા હોય, પણ આ તો આ ગામમાં બૈરા આપણા બૈરા જેવા જ છે. ત્યારે હેઠે ઉતર્યા એટલે ઘરવાળાએ બે ફેરવીને ઠોકી કે મૂર્ખાઓ, તમે બહાર ગામ મોકલાતા ને પાછા કેમ આવ્યા? આ તમારા જેવા બૈરા નથી, તમારા જ ઘર ને તમારા જ બૈરા છે. ત્યારે બાપુ ભાનમાં આવ્યા કે આપણે દારૂ પીને ચીડ્યા હતા તે બહાર ગામ જવાને બદલે ઘરે પાછા આવ્યા. જો તો આમ એને પછી ભાન રહેતું નથી ક્યાં જવું છે ને શું કરવાનું છે. લે એક હોટલમાં બે ભાઈબંધ ગયા છે, ચીંટુ ને પિન્ટુ, અને રૂપિયાવાળાના દીકરા પછી ગળા સુધી દારૂ પીધો અને પછી હોટલમાં બે જણા હોઈ ગયા. થોડી વાર થયું એટલે એક જણો પલંગમાં ઉતારેલા, એટલે કોઈ કે એને છૂટીઓ ભરે, એટલે ઓલો કે મને ઊંઘમાં બીજો હતો એને છૂટીઓ ભલે કે મને કોઈક છૂટીઓ ભરે. ઓલો કે નાખને એક પાટું, એટલે ફેરવીને આને ચીંટુએ તો પિન્ટુને પાટું માર્યું, એટલે ઓલો પડ્યો પલંગમાંથી હેઠો. ત્યારે ઓલો કહે છે એલા હું તો પલંગમાંથી હેઠો પડ્યો. ત્યારે ઓલો કહે છે કાંઈ નહીં, આવ વચ્ચો આ ઊભો થઈને મારા ભેગો આવીને તું પણ સૂઈ જાજો. એક જણ તો હેઠો પડ્યો એટલે કહે છે હું પાકી ગયો. શું કહે છે? આંબે કેરી પાકે એટલે હેઠી પડે ને. ત્યારે ઓલો કહે છે તું પાકી ગયો, હું પાકવાની તૈયારીમાં જ છું, હમણાં હેઠો પડીશ. જુઓ તો આવી પરિસ્થિતિ થાય એને કાંઈ ખબર રહેતી નથી. પણ આ દારૂ પીવો ને એ મહાન નુકસાનીનું કારણ છે. જો એટલે કવિ કહે છે અલ્યા દારૂડિયા ભાઈ તારે અક્કલ ક્યાં ગઈ, દારૂ પીને દશા તારી જોવા જેવી થઈ. ખેતર વેચા, ખોરડા વેચા, વાડીઓ વેચાઈ ગઈ, દારૂમાં તારી વાડીઓ વેચાઈ ગઈ. પ્લોટ વેચો, ઓફિસ વેચી, ફેક્ટરી વેચાઈ ગઈ, દારૂમાં તારી ફેક્ટરી વેચાઈ ગઈ. અલ્યા દારૂડિયા ભાઈ તારે અક્કલ ક્યાં ગઈ, દારૂ પીને દશા તારી જોવા જેવી જઈ. છોકરા સૈયાની જિંદગી વેચી, એ કેરિયર બગડી ગઈ, દારૂમાં તારી બાયડી ભાગી ગઈ. અલ્યા દારૂડિયા ભાઈ તારે અક્કલ ક્યાં ગઈ, દારૂ પીને દશા તારી જોવા જેવી થઈ. આર્થિક નુકસાન, શારીરિક, સામાજિક બધા જ પ્રકારની નુકસાની આ દારૂ પીવાથી છે. લ્યો કવિ કહે છે તારી અક્કલ ક્યાં ગઈ મૂર્ખા, આ દારૂ પીને જોતો તારી કેવી ભયંકર દશા થઈ છે. એમને દારૂ પીવા માટે, રૂપિયા મેળવવા માટે પ્લોટ હતા એ વેચી દીધા, ફેક્ટરી વેચી દીધી, બંગલો વેચી દીધો, ઓફિસ વેચી દીધી. અરે બૈરા છોકરાની જિંદગી પણ તે બરબાદ કરી નાખી. અને આમ કર્યું એટલે તારી કેરિયરે બગડી ગઈ, અને બગડેલી કેરિયર વાળાને જોઈને તારી બૈરી પણ ભાગી ગઈ. તોય તને અક્કલ આવી નહીં. તો આમ દારૂ પીવાથી અનેક પ્રકારના નુકસાન છે. એટલે કોઈ પણ પ્રકારે દારૂનું સેવન દવાને અર્થે, નૈવેદ્ય કહેતા પ્રસાદીને બાને પણ કરવું
નહીં. કારણ શાસ્ત્રો કહે છે સુરા વૈ મલમ અન્ના નામ. સુર આ દારૂ છે એ તો શું છે? અન્નનો મળ છે. કાચી ઔષધિઓને લાવી બીજું ગોળ સુગર આદિક નાખી અને માટલું ધરતીમાં દાટી દે અને 3 મહિના પછી કાઢે ત્યારે એ પ્યોર આલ્કોહોલ અંદર થઈ ગયો હોય એને કહેવાય મદ્ય, એટલે કે દારૂ. જેને આયુર્વેદિકમાં આસવ નામ આપે છે. તો એ આવી રીતે જે માટલામાં દાટી અને આથો લાવી બધું સડાવી અને જે પદાર્થો બનાવવામાં આવ્યા હોય, દ્રાક્ષાસવ કે બીજા કોઈ પણ પ્રકારના આસવ, એ ભગવાનના ભક્તોએ ક્યારેય ન પીવા. કારણ કે એ દારૂનું જ એક રૂપ છે. બીજું અરિષ્ટ ઔષધિઓનો ઉકાળો પહેલાં બનાવીને પછી એને માટલામાં દાંટે અને સડાવે, પછી એને પાછું ગાળી લેવામાં આવે તો એ પણ એક પ્રકારનું મદ્ય જ છે. અને એમાં લાખો જીવજંતુઓની હિંસા થતી હોય છે અને આલ્કોહોલ એમાં ઉત્પન્ન થાય છે. એટલે ભગવાનના ભક્તોએ ક્યારેય આવું આયુર્વેદિક ઔષધનું સેવન, જેને આપણે અરિષ્ટ શબ્દ પાછળ આવતો હોય એવા ઔષધો પણ ક્યારેય લેવા નહીં. જો સોક્રેટિસની પાસે આવીને કોઈકે એમ કહ્યું કે એલા ખજૂર ખવાય, પાણી પીવાય, ઈષ્ટ ખવાય, તો પછી આ 3 વસ્તુ ભેગી કરી અને પછી પીવાની શા માટે ના પાડો છો? ખજૂર અને મલપા બીજી વસ્તુ નાખીને શેડવી અને પછી દારૂ બનાવવામાં આવે છે. એટલે કે આ 3 ભેગા કરીને પછી પીવાની શા માટે ના? 3માંથી એકેય અભક્ષ્ય વસ્તુ તો છે નહીં. ત્યારે સોક્રેટિસ કહે છે બહુ સારું ભાઈ, એક મુઠ્ઠી ભરી અને રેતી તારા ઉપર કાંઈ નાખે, ખોબો ભરીને સિમેન્ટ માથા ઉપર નાખે, 2 લોટા પાણી ભરીને રેડે તો ખાસ તને કાંઈ તકલીફ થાય? ત્યારે કે ના. ત્યારે સોક્રેટિસ કે એ 3ને ભેળવી માપસર 2 દિવસ પડ્યું રાખે ને પછી પથ્થરો બનાવીને તારા માથા ઉપર નાખ્યો હોય તો મારું માથું ફૂટી જાય ને હું મરી જાઉં. સોક્રેટિસ કહે છે ભાઈ 3 વસ્તુ તો એના જ છે, પાણી, સિમેન્ટ અને રેતી. જુદા જુદા નાખીએ તો કાંઈ તને થતું નથી ને ભેગા કરીને નાખીએ તો થોડા દી રાખ્યા પછી નાખીએ તો મરી જાય છે. તું એમ ખજૂરે ખવાય, પાણી પીવાય ને ઈષ્ટ પણ ખવાય, પણ 3ને ભેગા રાખીને શેડવવાથી દારૂ થઈ જાય, એટલે એ દારૂ પીવાય નહીં. જો તો આમ ઘણા આવી ખોટી દલીલો કરતા હોય કે ગોળ ખવાય, માટલાનો ગોળ ખાઈએ અને એને જમીનમાં રાખીને પછી ખાઈએ તો શું વાંધો લે? માટલાના ગોળ તો ઉલટાના વધારે પૌષ્ટિક હોય. જે ગામડાઓમાં શું થાય, ખેતરની અંદર આવી રીતે ગોળના રસના કોલા કર્યા હોય ને પછી ગોળનું પ્રોડક્શન પણ ત્યાં જ ઘણા કરતા હોય. તો એ પછી આવા ધોળા ગોળ ન બનાવે, રાતા ગોળ હોય, જેવો રસ શેરડીનો નીકળે એ પ્રમાણે જ ગોળ એમાંથી બને. પણ એ ગોળ ખાવામાં બહુ સરસ હોય, શક્તિશાળી તાકાતવાળા હોય. કોલ્હાપુરીમાં ને એમાં તો બધા કેમિકલ નાખીને પછી એને વ્હાઈટ બનાવવામાં આવે છે. તો માટલાનો ગોળ તો રબડી હોય પણ બહુ તાકાતવાળો હોય. જો તો એના એ ગોળ ભલે 4 મહિના પડ્યો રહે કાંઈ વાંધો નથી, અને જમીનમાં દાટીને પછી એને ખાઈએ તો શું વાંધો છે ભાઈ? તો જમીનમાં દાટ્યા પછી ગોળ સરીને દારૂ થઈ જાય, એટલે એ ગોળને ખવાય નહીં. જો દારૂ તો કોઈ કાળે
ગાંધીજી કહે છે હું માંદો હોઉં, બેભાન હોઉં તો પણ મારી છાતી ઉપર મને ગમે એટલી શરદી થઈ હોય કોઈ દારૂ છોડતા નહીં. લ્યો, પીવાની તો વાત બાજુ ઉપર, પણ એ કે મને શરદીથી હું બેભાન થઈ જાઉં તો એ દારૂનો સ્પર્શ કરાવતા નહીં. લ્યો, ગાંધી બાપુ કે મને જો થોડીક વાર કોક સરમુખ હથિયાર બનાવે ભારતનો તો હું શું કરું? કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર જેટલા દારૂના પીઠા છે ને કતલખાના છે એ બધા તોડી ફોડીને ભાંગીને ભૂકો કરી નાખો. લે, તો આમ આપણા રાષ્ટ્રપિતા એ પણ દારૂ માંસના વિરોધી હતા. જો કારણ આપણા શાસ્ત્રો આપણને આ બાબતે ચોખ્ખે ચોખ્ખી ના પાડે છે. દારૂ પીવાથી ઘણું પાપ લાગે છે. મનુ ભગવાને પણ આપણને કહ્યું છે કે સુરાવઈ મલમ અન્નાનામ પાપમાં ચ મલમ ઉચ્યતે તસ્માત બ્રાહ્મણ રાજન્ય વૈશ્યશ્ચ ન સુરામ પીબે. આ દારૂ છે એ તો અન્નનો મળ છે, એ પાપ છે, માટે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કોઈએ દારૂ કે પીવો નહીં. જો તો આ દારૂ કયા પ્રકારનું છે? તો કે છે 11 પ્રકારનું મદ્ય અને 3 પ્રકારની સુરા. આ બધાય દારૂ કહેવાય. જો તો સુરા એક ગૌડી, બીજી માધવી અને ત્રીજી પૈષ્ટી, એ 3 પ્રકારની સુરા કહેવાય. ગૌડી એટલે ગોળને જે જમીનમાં દાંટી એને બનાવે એ દેશી દારૂ જે આપણે કહીએ ને. બીજું માધવી અને ત્રીજી પૈષ્ટી. મહુડાનો જે વૃક્ષ હોય એમાંના એના ફળોમાંથી દારૂ બને છે એને માધવી કહેવાય. ને પૈષ્ટી એટલે લોટ સડાવીને, ઘણીવાર આ બધો સડી ગયેલો લોટ હોય એની અંદર બીજા પદાર્થો નાખી અને જમીનમાં દાંટી દે, પછી એને 2-3 મહિના પછી બરોબર સડી જાય ને નકરા જીવડાથી ઘડા ભરાઈ જાય, પછી એને શું કરે? માટલું ચડાવે અગ્નિ ઉપર અને બધુંય બાળી નાખે. જીવજંતુઓ બધા મરી જાય પછી એને ગાળી અને એ દારૂ બનાવવામાં આવે છે. તો આ 3 પ્રકારની સુરા. જો 11 પ્રકારનું મદ્ય કેમાંથી થાય છે? તો કે પાનસમ દ્રાક્ષમાં અધુકમ ખરજુરમ તાલમૈક્ષવમ માધુત્યમ સૈરમારિષ્ટમ મૈરેયમ નાલિકેરજમ. ફણસમાંથી બને, દ્રાક્ષમાંથી બને, મહુડાનો બને, ખજૂરનો, તાળ વૃક્ષની જે તાળીના ફળ હોય એમાંથી દારૂ બને. શેરડીનો રસ એમાંથી પણ દારૂ બને. મધનું, સૈર, અરિષ્ટ, મૈરે અને નાળિયેરના ફળમાંથી પણ દારૂ બનાવવામાં આવે છે. તો આ 11 પ્રકારનું મદ્ય પણ ભગવાન કહે છે અમારા ભક્તોએ પીવું નહીં. નાળિયેરનું પાણી પણ તમે જુઓ, રાખી મૂકો સવારથી સાંજ સુધી, એ પણ જલદ થઈ જશે. આપણે જ્યારે નાળિયેર ફોડીને પીએ એવું રહેતું નથી. જો તો આ બધા દેશી દારૂઓની વાત કરે છે. આજ તો લિકવર, વાઇન, રમ, વિસ્કી, સ્કોચ આવા બધા વિદેશી જાતના કેટલાય દારૂ મળે છે. ઘણા એમ કહેતા હોય બિયર તો જવનું પાણી છે. તો પછી જવ ખાઓ ને ભાઈ. બિયર જો જવનું જ પાણી હોય તો પણ એ જવનું પાણી નથી, આલ્કોહોલ અંદર ઉમેરવામાં આવે એટલે એને પછી દારૂ કહેવામાં આવે છે. માટે એ બિયરનું પાણી સમજીને પણ કોઈએ પીવું જોઈએ નહીં. કેટલું પાપ લાગે! મનુ ભગવાન કહે છે સુરાપાન એ મહાપાપ છે. લ્યો, 5 પ્રકારના મહાપાપો શાસ્ત્રમાં કહેલા છે. એમાં દારૂ પીવો એ મહાપાપમાં આવે છે.
બ્રાહ્મણો જો અજ્ઞાનતાથી પીવે તો અગ્નિ જેવી તપાવેલી સુરા એને પાવી એમ લખ્યું પ્રાયશ્ચિતમાં. ધગધગતો ઉકળતો જે દારૂ હોય એને પાઈ દેવાનું, પછી જો એ જીવી જાય તો એનું પ્રાયશ્ચિત થયું માનવું. હવે જીવે. મનુસ્મૃતિમાં એમ લખ્યું અજ્ઞાનથી વિષ્ટા મૂત્રનું પ્રાશન તથા પ્રાશન એટલે પીવું કે ખાવું, અથવા તો સુરાપાનથી ફરી સંસ્કાર કરવો એમ સૌત્રામણીમાં સુરાગ્રહણને કેવળ સૂંઘવું પણ પીવું નહીં એમ લખ્યું છે. જો દારૂનો સ્પર્શ પણ કરાય નહીં, જો પીવે તો એને ફરી વાર જનોઈ લેવી પડે, એના સંસ્કાર બીજી વાર કરવા પડે એમ કે. સૌત્રામણી યજ્ઞની અંદર દારૂનું નૈવેદ્ય થાય તો પણ એમ લખ્યું કે એ પીવો નહીં, પણ યજ્ઞનો પ્રસાદ હોય તો એ સૂંઘી અને જવા દેવો. અને બીજે તો સૂંઘવું એ પણ પાપ છે. આ તો કોઈ યજ્ઞ, હવે તો આવા યજ્ઞો થતા જ નથી, પહેલાં આ તો થતા. એટલે દારૂના સ્પર્શમાં પણ દોષ છે. લ્યો પ્રાયશ્ચિત મયુખ નામનો ગ્રંથ છે, એમાં લખ્યું જાનવદઃ સ્નાન માત્રમ, ઢીચણથી નીચે જો સ્પર્શ થાય તો કેવળ સ્નાન કરવાનું. સ્યાદ નાભે રેક રાત્રગમ, અને જો નાભીથી નીચેના ભાગમાં સ્પર્શ થયો હોય તો એક દિન એક રાતનો નકોરડો ઉપવાસ કરવો. અતઃ ઉર્ધ્વમ ત્રિરાત્રેણ, અને એનાથી ઉપરના ભાગમાં જો દારૂનો છાંટો ઉડ્યો હોય તો 3 દિન 3 રાત નકોરડા ઉપવાસ કરવા લ્યો, તો એનું પ્રાયશ્ચિત થાય. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 44માં પણ લખ્યું છે ઔષધે કેન ચિદ્રુતા પિત્વા જ્ઞાતા સુરાયદી સોપી ચાંદ્રાયણમ કુર્યાદ દાનમ દદ્યાચ શક્તિદઃ. એ કે અજ્ઞાનથી કોઈ કે આપણને ઔષધ કહેતા દવા આપી હોય ને આપણને ખબર ન હોય ને એની અંદર જો દારૂ આવી ગયો હોય, આલ્કોહોલ આદિ, તો પણ ચાંદ્રાયણ વ્રત કરવું. 1 મહિનાનું ચાંદ્રાયણ વ્રત થાય અને શક્તિ પ્રમાણે દાન કરવું, ત્યારે એ પાપમાંથી મુક્તિ થાય છે. જો તો મોટા ભાગે જે આ બધા લિક્વિડ સિરપ દવા આવે છે ને, એ દવાની અંદર આલ્કોહોલ ઉમેરવામાં આવે, એટલે કોઈએ એ સિરપ દવા તરીકે પણ લેવી જોઈએ નહીં. એમ જે મોટા ભાગે કેપ્સ્યુલ આવે છે, એ કેપ્સ્યુલ હવે તો 2 પ્રકારની કેપ્સ્યુલો બને છે, પણ આપણને કેમ ખબર પડે કે આ વેજીટેરિયન પદાર્થોમાંથી બનાવેલી છે કે નોન વેજમાંથી? તો જો એ પ્રાણીજ પદાર્થોમાંથી બનાવવામાં આવી હોય તો એ ખાવાથી આપણને માંસ ભક્ષણનો દોષ લાગે. એટલે ડૉક્ટર આપણને કેપ્સ્યુલ લખી દે તો પણ આપણે એમ કહેવાનું સાહેબ અમે કેપ્સ્યુલ ખાતા નથી, માટે એની ઓલ્ટરનેટ જે ટેબ્લેટ હોય અમને લખી આપો. અને કોઈ પણ સંજોગોમાં એ કેપ્સ્યુલ સિવાય કોઈ ઈલાજ ન હોય તો કેપ્સ્યુલનું કવર કાઢી નાખવાનું, અને અંદર જે નાની નાની ગોળીઓ હોય કે પાવડર હોય એ ખાવાનો, પણ કેપ્સ્યુલ ખાવી નહીં. જો તો અમુક વખતે કેપ્સ્યુલને બદલે કાંઈ દવા ન મળતી હોય એવું બને તો પણ આપણે ઉપરનું કવર ખાવું નહીં. ગોળીઓ આપે ત્યારે પણ ડૉક્ટરને કહેવું કે આમાં કોઈ એવો અમારે ન ખવાય એવો પદાર્થ આવતો નથી ને. અમુક વિટામિનની ટેબ્લેટ્સ આવે એ પણ પ્રાણીઓના પદાર્થમાંથી અમુક પ્રકારના તત્વો એબ્સ્ટ્રેક્ટ કરીને કાઢી અને એ ગોળીઓ બનાવવામાં આવેલી હોય છે. એટલે એવા સંજોગોમાં આપણે
ચોખ્ખી ડૉક્ટરને ના પાડી દેવી કે અમે આ પ્રકારનું કાંઈ ખાતા પીતા નથી, તો આ ટેબ્લેટ અમે ખાશું નહીં, બીજી ટેબ્લેટ અમને લખી આપો છો. યાજ્ઞવલ્ક્ય ઋષિએ એની જે સ્મૃતિ લખી એની ટીકા મિતાક્ષરા ટીકાની અંદર લખ્યું છે, યજ્ઞોપવિત નહીં પામેલો બાળક જો અજ્ઞાનતાથી દારૂ પીવે તો તેના માતા પિતા અને ભાઈ પ્રાયશ્ચિત કરે, માટે 3 કૃષ્ણ વ્રત એને કરવા લે. સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે, સુરાપા માંસ ભક્ષાશ્ચ હિંસા એ તે કિલા સુરા. સુરા પીનારા અને માંસ ખાનારા છે અને હિંસા કરનારા મનુષ્યો ખરેખર અસુર છે. એને માણસ કહેતા જ નથી, કારણ કે આ બધા ખાણા પીણા કોના છે? રાક્ષસોના ખાણા પીણા છે. આ કોઈ માણસનો ખોરાક નથી. મનુસ્મૃતિના 11મા અધ્યાયમાં એમ લખ્યું, યક્ષ રક્ષ પિશાચાન્નમ મધ્યમ માંસમ સુરાશવમ. એ કહે છે દારૂના એક ઘૂંટડાથી મગજના અસંખ્ય કોષો નાશ પામે છે. જો યક્ષો રાક્ષસો અને પિશાચ આ બધા છે એ મધ્ય માંસ આસવ અને અરિષ્ટનું પાન કરનારા છે, માટે ભગવાનના ભક્તોએ ક્યારેય આવું ખાવું પીવું નહીં. સ્વામી વિવેકાનંદ કહેતા કે ભારત અને વિદેશમાં ફરક કેટલો. भारत में जब शाम होती है तब लोग मंदिर में जाते हैं और विदेश में शाम होती है तब लोग क्लब और बार में जाते हैं. बस फरक आटलो ज छे, बीजो कई विदेश अने अहींनो फरक नथी. ल्यो जूनागढ़ना नवाब तमे जुओ, भगवाननो पक्ष राखेलो, एने दीवाने भगवानने मरावा माटे नवाबनी घणी वार कान भंभेरणी करी, मंदिर थड़तुं अटकावा माटे प्रयासों कर्या,